તો આણંદમાં અકસ્માતની ઘટના બનવા પામી છે। તો આણંદમાં નશામાં ચૂર ટ્રક ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો છે। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। આણંદ નેશનલ હાઈવે નંબર 48 પર અકસ્માતની ઘટના બનવા પામી છે। તો ચીખોદરા ચોકડી ટ્રક અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। ટ્રક ચાલકે સીએનજી ગેસ ભરેલી આઈસર સાથે અકસ્માત સર્જ્યો હતો। તો ટ્રક ચાલક નશાની હાલતમાં હોવાનું પણ સામે આવ્યું છે। તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। આણંદમાં નશામાં ચૂર ટ્રક ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો છે। તો આણંદ નેશનલ હાઈવે નંબર 48 પર અકસ્માતની ઘટના બનવા પામી છે। ચીખોદરા ચોકડી ટ્રક અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। તો ટ્રક ચાલકે સીએનજી ગેસ ભરેલી આઈસર સાથે અકસ્માત સર્જ્યો હતો। તો આણંદ ખાતે અકસ્માતની ઘટના ટ્રક ચાલક નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું છે। તો આણંદમાં નશામાં ચૂર ટ્રક ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો છે। આ સીધા દ્રશ્યો આવ્યા છે સામે। આણંદ નેશનલ હાઈવે નંબર 48 પર અકસ્માતની ઘટના બનવા પામી છે। તો ચીખોદરા ચોકડી પાસે ટ્રક અને આઈસર વચ્ચે અકસ્માતની ઘટના બની હતી, જેમાં ટ્રક ચાલકે સીએનજી ગેસ ભરેલી આઈસર સાથે અકસ્માત સર્જ્યો હતો। તો ટ્રક ચાલક નશાની હાલતમાં હોવાનું પણ સામે આવ્યું છે। આણંદમાં નશામાં ચૂર ટ્રક ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો હતો। ભાઈ બી જાદવ, હું આઈસરનો ડ્રાઈવર ચાલક છું। ગેસ ભરવા માટે મોગર જઈ રહ્યો હતો અને સામેથી રોંગ સાઈડ આવી અને અકસ્માત સર્જાયો। કોણ અકસ્માત સર્જાયો? પેલા ટ્રકવાળાએ। અચ્છા, એ નશાની હાલતમાં કોઈ? નશાની હાલતમાં કોઈ? હા, નશાની હાલતમાં છે, પીધેલો છે ડ્રાઈવર। ઓકે, ગેસ લીકેજ થવાની ઘટના હતી, શું હતી? ગેસ લીકેજ થયો, જેટલા વાલ બંધ બધાય કર્યા અને ગેસ રોકાઈ દીધો છે। ત્યારે આઈસરને નુકસાન થયું? આઈસરને નુકસાન ખરું ને, બોટલો બધી વાલ બધા તૂટ્યા। अभी पिया था? नॉर्मल है। दारू पी के ड्राइविंग किया आपने? दारू पी के ड्राइविंग किया? डेली करता हूँ, अच्छा, दारू पी के। बाकी नॉर्मल है, ऐसे कुछ नहीं है।